કેમ છો બધા? મજામાં જ હશો તો આજની રેસીપી છે આપણે આલુ સેવ. તો મેં અહીંયા સેવ બનાવવા માટે બાફેલા બટેટા લીધા છે, ચણાનો લોટ લીધો છે, લવિંગનો ભૂક્કો લીધો છે, આમચૂર પાવડર લીધો છે, મરીનો પાવડર લીધો છે, મીઠું લીધું છે અને તેલ લીધું છે. પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. પછી બટેટાને બધાને ખમણી લેશું. ખમણેલા બટેટામાં લોટ આપણો સારો બંધાય છે. તો બટેટા આપણે બધા ખમણાઈ ગયા છે. હવે આપણે ચણાના લોટને ચાળી લઈશું. તો હવે આપણે લોટ ચડાઈ ગયો છે. તેમાં આપણે લવિંગનો ભૂક્કો છે તે પણ ચાળીને નાખી દઈશું. આમચૂર પાવડર પર ચાળીને નાખી દઈશું. અને મરીનો પાવડર છે તે પણ ચાળીને નાખી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. થોડું આપણે તેલનું મોણ લગાવી દઈશું. તેલનું મોણ નાખવાથી આપણી સેવ એકદમ કુરકુરી ને સારી બને છે. પાણી આપણે જરૂર પડે તો જ નાખવાનું છે. બટેટામાં જ આપણે ચણાના લોટને બાંધીને મિક્સ કરી દેવાનો છે. તો લોટ બાંધવામાં આપણે પાણીની જરૂર નથી પડી. બટેટામાં જ આપણે લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે લોટ બંધાઈ ગયો છે. લોટને આપણે આ રીતે બાંધવાનો છે. તો હવે આપણે સેવ બનાવવા માટે સંચો લેશું. સંચામાં આપણે આ રીતની ઝીણી જાળી લેવાની છે. જાળીમાં અને સંચામાં આપણે તેલ લગાવી દઈશું. હવે આપણે સંચામાં લોટને ભરીને સેવ બનાવશું.
ઉપરની સાઈડ પણ આપણે આ રીતે સંચામાં તેલ લગાવી લેવાનું છે. તો હવે આપણે સંચો ભરી લીધો છે. ઢાંકણું બંધ કરીને આપણે સેવ પાડી લઈશું. તો હવે આપણે ચેક કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે થોડો લોટ નાખીને. તો આ તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સેવ બનાવી લઈશું. એક સાઈડ તળાઈ જાય સરખી પછી આપણે તેને બીજી સાઈડ ફેરવવાની છે, એટલે સેવ આપણી તૂટી ન જાય. તો હવે આપણે સેવ તળાઈ ગઈ છે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. આ જ રીતે આપણે બધી સેવને બનાવી લઈશું. તો આપણી બધી આલુ સેવ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે સેવને એક પ્લેટમાં સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી સેવ કેટલી ક્રિસ્પી બની છે. આ સેવ આપણે એટલી ક્રિસ્પી બની છે, ખાવામાં પણ સારી લાગે છે. આ વિડીયોની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો તમારી આલુ સેવ કેવી બની. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.